કાર્યના આધારે ડિફરન્શિયલ, કરંટ અનબેલેન્સ અથવા તો વોલ્ટેજ અનબેલેન્સ પ્રકારના રિલેનું વર્ગીકરણ કરવું. હવે પહેલું છે ડિફરન્શિયલ રિલે. તો આ ડિફરન્શિયલ રિલે એક યુનિટ પ્રકારનું પ્રોટેક્શન રિલે છે કે જે પોતાના પ્રોટેક્શન ઝોનના બે છેડા ઉપર આવતી ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી, એટલે ધારો કે કરંટ હોઈ શકે, બંને વોલ્ટેજ હોઈ શકે, એના આધારે સ્કેલર અથવા તો વેક્ટર ડિફરન્સ એટલે કે બેના તફાવતની તુલના કરીને કાર્ય કરે છે. હવે જ્યારે આ તફાવતની કિંમત એ પ્રીસેટ એટલે કે નિર્ધારિત કરેલા મૂલ્ય કરતાં જ્યારે વધી જાય છે ત્યારે એ ટ્રીપ કમાન્ડ આપે છે. આમાં બે કે એના કરતાં વધારે વાઇન્ડિંગ્સ હોઈ શકે છે. કરંટ અનબેલેન્સ રિલેની વાત કરીએ તો આ એક પ્રકારનું રક્ષણાત્મક મોનિટરિંગ રિલે છે કે જે ત્યારે જ કાર્ય કરે છે જ્યારે ફેઝના જે કરંટ છે એ સેટ કરેલી મર્યાદા એટલે કે અનુમતિપાત્ર, જે પરમિસેબલ લિમિટ કહીએ ને એને અનુમતિપાત્ર મર્યાદા એવું કહેવાય ગુજરાતીમાં, એનાથી વધુ અસમાન એટલે કે વધારે પડતો ડિફરન્સ આવતો હોય તો પોલીફેઝ સિસ્ટમમાં આવા અસામાન્ય અથવા તો ફોલ્ટની પરિસ્થિતિ ક્રિએટ થાય અથવા તો પેદા થતી હોય છે ત્યારે આ પ્રકારના રિલે ઓપરેટ થાય છે, કેમ કે તે વખતે કરંટ અનબેલેન્સ થતા હશે. હવે વોલ્ટેજ અનબેલેન્સમાં એવું જ છે, જે કરંટ અનબેલેન્સ થતું હતું એની જગ્યા પર વોલ્ટેજ અનબેલેન્સનું મોનિટરિંગ કરે છે અને ત્યારે જે રિલે ઓપરેટ થશે એ વોલ્ટેજ અનબેલેન્સ રિલે છે. તો એ જ રીતે કહીએ તો પોલીફેઝ સિસ્ટમમાં એક રક્ષણાત્મક મોનિટરિંગ રિલે કે એ ત્યારે જ કાર્ય કરે છે જ્યારે ફેઝ વોલ્ટેજ જે છે અનબેલેન્સ થાય અને ઉપકરણોને એક સરખા વોલ્ટેજ ના મળે ત્યારે અસંતુલિત પાવર સપ્લાયથી એને રક્ષણ આપવા માટે જે રિલે ઓપરેટ થાય એ તમારા વોલ્ટેજ અનબેલેન્સ રિલે છે. તો આ રીતે કાર્યના આધારે ડિફરન્શિયલ રિલે, કરંટ અનબેલેન્સ રિલે અને વોલ્ટેજ અનબેલેન્સ રિલેનું વર્ગીકરણ આપી શકાય.